અમારી ગાડી, અમારા દીકરા, અંતે કાંઈ નથી. તો જે સુરત છે ને એ ફસાઈ ગઈ છે ક્યાં સંસારમાં. તો આ સુરતાને જે ભેદી ગુરુએ જે ભેદ બતાવ્યો ને ત્યાં 8 પોરની ભક્તિ છે કે પહેલા પોરે કોઈ સૌ કોઈ જાગે, બીજા પોરે ભોગી જાગે, ત્રીજા પોરે સોળ યોગી જાગે, ચોથા પોરે સંત જાગે. એ સંતના મેળવણા થાય ને એ ત્યારે એ 8 પોરની ભક્તિ કરે છે. અને અમુકને એમ થાય છે કે ભાઈ 4 પોરે કામે ગયો, કબીર સાહેબ કહે છે 4 પોરે કામે ગયો, 3 પોરે સોયો, 1 પોરે ભક્તિ કરે એમાં મુક્તિ કહેશે હોય. 4 પોરે આપણે કામ એટલે આમાં ક્યાંય મંદિર, તીરથ, હવન, યજ્ઞ, પૂજા પાઠ કોઈ વસ્તુ કરવાનું નથી. કરવાનું શું છે જે ગુરુજીએ જે આપ્યું ને એમાં વિશ્વાસ રાખીને ત્યાં સુરતાન રાખવાની. ભાઈ પાણી ભરવા જાય, માથે બેડું હોય, ભાઈ અરે વાતું કરતી આવતી હોય, હાથ આમાં કરતી, પણ એ સુરતા ક્યાં હોય મારું બેડું ન પડવું જોઈએ એમ એ સુરતાને સબદ ગુરુમાં ઠેરાવે રાખવાની. 8 પોર એમ રાખવાની છે. તો સાહેબ કબીર સાહેબ કહે છે ના મંदिर में, ना तीर्थ में, ना एकांत निवास में, ना मूर्त में, ना मंदिर में, ना कैलाश काबे में, मुझे मुँह को कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे पास में खोजी हुई तुरंत मिलूं एक पल की तलाश में. कहे कबीर सुनो भाई साधु, मैं तो हूँ विश्वास में. કબીર સાહેબના 66 લાખ શિષ્ય હતા. 66 લાખ શિષ્ય હતા. તો કબીર સાહેબને એમ થયું મારા શિષ્ય કેટલાકમાં છે એનો ફરક તો કરવો એમ. તો જે તે કોઈ એવી સ્ત્રી બજારમાં જઈને કબીર સાહેબ ઉભા રહી ગયા. એટલે ત્યાં શિષ્યનું બધાનું પૂછ્યું કે ભાઈ, તો શિષ્યએ શું કીધું, ભાઈ આપણા કબીર સાહેબ કે આપણે આવું જ્ઞાન વાત કરાવી રહ્યા છે ને આપણે ભલા હુઆ मेरी माला टूट गई, मैं राम भजन से छूटी. भला हुआ मेरी माला टूट गई, छूटी. मैं राम भजन से, मैं राम भजन से मेरे सिर से टली बला. नमस्कार मेरे प्यारे भाइयों, मेरे परमात्मा के प्यारे जीव हंसों. मेरी माला मैं हमेशा मालिक से यही दुआ करूंगा कि आप सब मेरे भाइयों का विवेक पहले से ज्यादा और ज्यादा और ज्यादा से ज्यादा बढ़ता